તળાજા મહુવા ચોકડી પાસે એક યુવાન પર જીવલેણ હુમલો। રવિ દિકુમભાઈ મકવાણા પર થયો જીવલેણ હુમલો। ચારેક શખ્સો દ્વારા પાઇપ છરી જેવા હથિયારો વડે હુમલો કરી હાથપગ ભાંગી નાખ્યા હોવાના અહેવાલ। શાકાલ નામના વ્યક્તિ સાથે અગાઉ થયેલ ઝઘડાની દાજ માંગ હુમલો થયો હોવાની ઈજાગ્રસ્તે શંકા વ્યક્ત કરી સહિત 6 શખ્સો દ્વારા કરવામાં આવ્યો હુમલો। ઈજાગ્રસ્તને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો। ઈજાગ્રસ્ત યુવાન તળાજાના દીનદયાળનગરમાં રહેતા હોવાનું પરિવારે જણાવેલ। પીએસઆઈ મકવાણા સહિત કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરેલ। રિપોર્ટ મથુર ચૌહાણ સાથે કમલેશ ઢાપા। હું ચા લઈને જતો હતો રાજભાઈની દુકાનેથી, ત્યાંથી થોડોક આગળ ગયો ને તો 3-4 જણા વાંથી હુમલો કર્યો। લોખંડના પાઇપ અને છરી મોમડી અને કોક હતા। મહુવા ચોકડી પેટ્રોલ પંપની આગળ બજાજના શોરૂમની બાજુમાં 2-3 વર્ષ પહેલા હતી। એ પહેલા મારી ઉપર હુમલો કર્યો હતો આ જ રીતે। નામ તો ખબર નથી। એક્સિડન્ટ એને યાર થોડીક નાની ઓલી થઈ હતી, એના લીધે ત્યારે મને માર્યો હતું। શાખાલ કરીને છે, આજે એનો ભાઈ ની કોક લગભગ એવું હતું એવું લાગ્યું મને। કેટલા વ્યક્તિઓ હતા? 4-5 જણા જેવું હતું।